વધુ એક સમાચાર પર નજર કરીએ તો હવે ટૂંક સમયમાં તમે તમારા મોબાઈલ પર નંબર સાથે ફોન કરનારનું નામ જોઈ શકશો. નંબર સાથે નામ દેખાડવાનું ટ્રાયલ સફળ રહ્યું છે. ખાનગી ઓપરેટરો તેને અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સમાચારની પણ વધુ વિગતો લઈએ. સહયોગી કરણ નેગાંધી આપણી સાથે જોડાયેલા છે. કરણ, ટેલિકોમ કંપનીના આ ટ્રાયલને લઈને શું અપડેટ છે? જી, તો જેમ આપણે જાણીએ છીએ કે જેમ જેમ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે તેમ સાયબર ફ્રોડ પણ એક મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે અને દિવસે ને દિવસે દેશમાં જે છે તે સાયબર ફ્રોડની સંખ્યા ખૂબ જ વધી રહી છે. આને પગલે જે ટ્રાય છે તેમણે અગાઉ એક ભલામણ કરી હતી કે જ્યારે આપણને કોઈ ઇનકમિંગ કોલ આવે છે ત્યારે ફોન પર નંબરની સાથે જે ફોન કરનારનું નામ છે તે પણ દર્શાવવામાં આવે. અત્યારે આ જે સેવા છે તે ટ્રુ કોલર જેવી થર્ડ પાર્ટી કંપનીઝ જે છે તે આપતી હોય છે. હવે ટેલિકોમ કંપનીઓ જ આ સર્વિસ આપે એના માટે ટ્રાઈએ અગાઉ ભલામણ કરી હતી. હવે ટેલિકોમ કંપનીઓએ આના પર ટ્રાઈને જવાબમાં કહ્યું છે કે તેમણે આ જે સેવા છે તેનું સંપૂર્ણ પરીક્ષણ કરી લીધું છે અને આ ટ્રાયલ જે છે તેમનું સફળ રહ્યું છે. સાથે જ ખાનગી કંપનીઓ જે છે તે જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા તેમણે આ જે સર્વિસ છે તેને અમલમાં મૂકવાની જવાબદારી પણ હાથમાં લેવા તેઓ તૈયાર છે અને તેને અમલમાં મૂકવા તૈયાર છે. જો કે અત્યારે એક તકલીફ આમાં એ છે કે સરકારી કંપની જે BSNL છે તેમણે હજી આ મામલે એક વધુ સમય માંગ્યો છે ટ્રાય પાસેથી. આ જે વસ્તુ છે નામ ડિસ્પ્લે કરવાની તેના વધુ સમય માંગ્યો છે. તેને ડિસ્પ્લે કરવા માટે લગભગ 3 થી 4 મહિનાનો વધુ સમય BSNL માંગ્યો છે. એટલે કે અત્યારે આ કામ અહીં અટક્યું છે, પણ પ્રાઇવેટ કંપનીઓ જે છે તે આ સર્વિસને સંપૂર્ણ રીતે અમલમાં લાવવા માટે તૈયાર છે. એટલે હવે આગળ આના પર શું નિર્ણય થાય છે તે ચોક્કસ આપણે જોવાનું રહેશે. જી કરણ,